નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે જો હવે આગળ વધીએ તો આપણે છેલ્લે વાસ્તવિક સંખ્યા લગી આપણે વાત કરી હતી. એટલે કે વાસ્તવિક સંખ્યા આપણને કેમ મળતી હતી તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યાને તમે જો ભેગી કરી દો એટલે કે આપણને શું મળી જતી હતી તો કે વાસ્તવિક સંખ્યા. અને જે વાસ્તવિક સંખ્યામાં આપણે જે સમય સંખ્યા લખવી છે એ કેવા સ્વરૂપે એટલે કે p ના છેદમાં કયો એટલે કે અપૂર્ણાંક સ્વરૂપનું હતું. એટલે કે એને કેવી સંખ્યા કહેવાય એટલે કે અપૂર્ણાંક સ્વરૂપની આપણે સંખ્યા કહી શકીએ. તો હવે આપણે વાસ્તવિક સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ ભણવાની છે. તો આપણો ન્યૂ ટોપિક છે વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. શું જોવાની છે આપણે? વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. આપણને ખબર છે કે વાસ્તવિક સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા છે કઈ બે સંખ્યાથી ભેગી થઈને બને છે તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો આપણને જે વાસ્તવિક સંખ્યા છે એને તમે ભાગાકાર કરો એનું દશાંશ સ્વરૂપ કેવા પ્રકારે મળે એ વિભિન્ન પ્રકારની એની દશાંશ સ્વરૂપ મળે છે. તો એ કેટલા સ્વરૂપે એની દશાંશ અભિવ્યક્તિ હોઈ શકે એ આપણે જોવાનું છે. આપણે જો આપણે એના અપૂર્ણાંક સ્વરૂપનું બધા સ્વરૂપ જોઈ લીધું કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા. હવે એને કેમાં ફેરવવાનું છે? જ્યારે આપણને સમય સંખ્યા આપેલી છે તો એ સમય સંખ્યાને એને દશાંશ અભિવ્યક્તિમાં શું કરવાની છે તો ફેરવવાની છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે તમને આઈડિયા આવી જાય કે 5/3 આપેલું હોય ને તો આને અપૂર્ણાંક સ્વરૂપ કહેવાય. કેવું કહેવાય? અપૂર્ણાંક સ્વરૂપ. ધારો કે તમને આમ આપ્યું હોય 0.83 તો આ એનું દશાંશ સ્વરૂપ કહેવાય. કેવું કહેવાય? દશાંશ સ્વરૂપ. રેડી? એટલે કે તમને કોઈ પણ સંખ્યા આ 5/3 છે તો 5 ને 3 વડે ભાગો અને જે તમારું સ્વરૂપ આવે એ એનું કેવું સ્વરૂપ થઈ ગયું તો કે દશાંશ. આ 5/3 વડે ભાગો તો 0.83 નથી આવેલો. આ તો એમનું ઉદાહરણ મેં લીધેલું છે કે આવી પોઈન્ટ વાળી સંખ્યા એટલે કે અંશ અને છેદમાં ન હોય આ રીતની આપેલી તો એટલે દશાંશ સ્વરૂપ હોય અને આ એનું કેવું સ્વરૂપ હોય તો કે અપૂર્ણાંક સ્વરૂપ હોય. તો આપણે વાસ્તવિક સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ ભણવાની છે. તો વાસ્તવિક સંખ્યા છે આપણને ખબર છે કે બે પ્રકાર. એમાં પેલો આપણે કઈ છે તો કે સમય સંખ્યા. તો સૌથી પહેલા આપણે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ. કોની દશાંશ અભિવ્યક્તિ જોશું આપણે તો કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ આપણે શું કરવાની છે તો કે જોવાની છે. તો ચાલો સૌથી પહેલા જો આપણે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ જોઈએ તો એમાંય પણ પાછા બે વિકલ્પ આવે છે. એમાં વિકલ્પ નંબર 1 પેલો વિકલ્પ શું કહે છે તો કે શેષ શૂન્ય થાય. હવે શેષ શૂન્ય થાય છે એટલે કે શું? આપણે એનું ઉદાહરણ લઈએ ને તો આપણને વધારે મજા પડે. તો એક ઉદાહરણ આપણે લઈએ એટલે આપણને ખબર પડે. ઉદાહરણ તરીકે 7 ને તમે 8 વડે ભાગો અને જવાબ શું આવે એ તમારે મને કહેવાનું છે. હાલો જઈ અહીંયા લઉં છું. 7 લઈએ ને એને કેટલા વડે ભાગીએ? 8 વડે ભાગીએ. ભાગ ચાલશે? નહીં ચાલે કારણ કે નાની કિંમત છે. તો આપણે શું કરીએ? 0 કરીએ અને અહીંયા શું મૂકી દઈએ આપણે? પોઈન્ટ. ને હવે ભાગ અકાલીએ કે હવે અહીં શું મૂકશું આપણે નીચે? 0. તો કેટલાય ભાગ હાલશે જોવો છે. 8 8 64. 70 માંથી 64 બાદ કરો એટલે કેટલા આવશે? 0. હવે તો આપણે 0 ગમે એટલા લખી શકીએ તો 0. હવે કેટલાય ભાગ હાલશે? 8 7 કેટલા થશે? 56. કેટલા વધશે? 4. પાછો ઉપરથી 0 ઉતારવા માઇનસ કરવાના હોય. 8 પંચાને 40. જોવો છે તમારો શેષ શું આવી ગઈ તો કે 0. હવે આગળ ભાગાકાર થાય કે ન થાય? ભાગાકાર ન થાય એટલે કે હવે ભાગ હાલશે નહીં. તો અહીંયા તમારો જવાબ મળી ગયો કે 7 ને 8 વડે ભાગો એટલે તમારો ભાગફળ મળશે 0.875. આ તમારે આને શું કહેવાય આપણે? ભાગફળ. અને આને શું કહેશું આપણે? શેષ. તો શેષ શું આવી ગઈ? 0. શેષ 0 આવી જાય એટલે કે ભાગફળમાં દશાંશ પછી એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા મળે છે? 1 2 અને 3. હવે એનાથી આગળ તમને કોઈ સંખ્યા મળી શકશે નહીં.
તો આ મીન્સ શેષ શું થાય છે? શૂન્ય. એટલે કે જ્યારે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ તમે જોતા હોય તો પેલો વિકલ્પ એવો બને કે જ્યારે તમે અમુક સમય સંખ્યા આપેલી હોય એનો તમે જો ભાગાકાર કરો તો આવી રીતે શું થઈ જાય? શેષ શૂન્ય થઈ જાય. એટલે કે પોઈન્ટ પછી તમને કેટલી સંખ્યા મળે છે? તો કે 3 સંખ્યા મળે છે. તો આ સંખ્યા છે, આવી સંખ્યાની એટલે કે આ તમે સમય સંખ્યાની જે આ દશાંશ અભિવ્યક્તિ મેળવી એ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ કહેવાય? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ. કેવી કહેવાય? તો કે શાંત. તો ચાલો અહીં આપણે લખીએ કે સમય સંખ્યા p ના છેદમાં q, સમય સંખ્યા p ના છેદમાં q માં p ને q વડે ભાગતા, p ને q વડે ભાગતા અમુક તબક્કા પછી શેષ શૂન્ય મળે તો આ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિને કેવી દશાંશ અભિવ્યક્તિ કહેશું? હાલો કયો જય? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ કહે છે. અહીં નીચે અંડરલાઈન કરી દેજો. આ પોઈન્ટ આપણો મેન છે કે જ્યારે આપણે કોઈ સંખ્યા આપેલી હોય સમય સંખ્યા, એ સમય સંખ્યાને જો આપણે p ને q વડે ભાગીએ અને અમુક તબક્કા પછી જો તમારી શેષ શૂન્ય મળી જાય એટલે કે ભાગફળમાં તમને અમુક ચોક્કસ સંખ્યા મળી જાય. ભાગફળમાં તમને ચોક્કસ ખબર છે, તમે ગણી શકો છો કેટલી સંખ્યા મળે છે? તો કે 3 સંખ્યા મળે છે. તો કે આવી દશાંશ અભિવ્યક્તિને કેવી દશાંશ અભિવ્યક્તિ કહેવાય? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ. શાંત એટલે કે ઠંડુ પડી જવું. અહીંયા શું થઈ જાય છે? શેષ કેવી મળી જાય છે? તો કે શૂન્ય મળી જાય છે. એટલા માટે આપણને આને કેવી સંખ્યા કહેવાય? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ કહે છે. હાલો ક્લિયર? હાલો હવે એના પછી આપણે જો બીજો વિકલ્પ લઈએ તો વિકલ્પ 2 એવું કે છે કે શેષ શૂન્ય ન ક્યારેય શેષ ક્યારેય શૂન્ય ન થાય. શું થશે? શેષ ક્યારેય પણ શૂન્ય ન થાય. ક્યારેય પણ શૂન્ય થશે જ નહીં. હાલો એનું પેલા એક્ઝામ્પલ લઈએ. પેલું એક્ઝામ્પલ આપણે એમાં લઈએ કે 10 ને 3 વડે ભાગો અને શું જવાબ આવે તમારે મને કહેવાનું. ચાલો અહીંયા ભાગાકાર કરીએ આપણે સાઈડમાં. 10 ને 3 વડે ભાગવાના એટલે 3 એકુ 3 એટલે 3 તેરી 9. કેટલા વધશે? 10 માંથી 9 બાદ કરો એટલે 1. પાછો ભાગ નહીં ચાલે એટલે અહીંયા શું મૂકશું? પોઈન્ટ મૂકશું. એટલે અહીં 0 લખશું. પાછો 3 તેરી 9 બાદ બાકી કરો 1 વધશે. પાછો 0 મૂકો. એકવાર તો પોઈન્ટ આવી ગયો છે એટલે અહીંયા શું આવશે? પાછું 3 તેરી 9 પાછો 1 વધશે. તો આમનન આ પ્રોસેસ આગળ શું થશે? ચાલ્યા રાખશે. એટલે કે 10 ને 3 વડે ભાગો તો જવાબ શું આવે? 3.3 3 3 આમ ક્યાં લગી આવેલી જશે? અનંત લગી આવેલી જશે. અહીં તમને શેષ ક્યારેય પણ શૂન્ય મળશે નહીં. એટલે કે આ 3 સંખ્યા છે એ આગળ આમ શું થશે? ચાલ્યા જ રાખશે. હાલો હજી એક ઉદાહરણ લઈએ તો તમને વધારે મજા આવે. 1 ના છેદમાં 7 લઉં છું. હાલો અહીંયા ભાગાકાર કરું છું. 1 ને કેટલા વડે ભાગવાના છે? 7 વડે. ભાગાકાર પોસિબલ નથી તો અહીંયા 0 મૂકીને અહીંયા પોઈન્ટ મૂકીને અહીંયા 0 મૂકી દઉં. 7 એકુ 7. કેટલા વધશે? તો કે 3. ઉપરથી ઉતારો છું 0. પોઈન્ટ મુકાઈ ગયો એટલે ગમે એટલા 0 લખી શકું. કેટલાય ભાગ આવશે? 7 ચોક 28. કેટલા વધશે? તો કે 2. પાછો 0 મૂકો. કેટલાય ભાગ આવશે? 7 દુ 14.
કેટલા વધશે? 20 માંથી 14 બાદ કરો તો કે 6, પાછો 0 મૂકો, 7 અઠા કેટલા થશે? 56. ત્યારે હાલશે ને 7 અઠા 56, કેટલા વધશે? તો કે 4, પાછો ઉપરથી ઉતાર્યો 0, કેટલાય ભાગ હાલશે? 7 પંચા 35, 7 છક 42, એટલે 7 પંચા 35, કેટલા વધશે? 5 ઉપરથી ઉતાર્યો 0, સત્યો કેટલા આવશે? 49. રેડી ને? કેટલા વધશે? તો કે 1, પાછો ઉપરથી ઉતાર્યો 0, પાછું કેટલાય ભાગ હાલશે? 7 એકુ 7, કેટલા વધશે? તો કે 3, પાછો ઉપરથી ઉતાર્યો 0, 7 ચોક 28. હવે જો તમારે અહીં કેટલા વધશે? 2. હવે જો તમારા સ્ટેપ રિપીટ થવા મળશે. જો અહીં તમારે છેલ્લે 10 હતા ને, જો આ સ્ટેપ કે આવી ગયું, અહીં આવી ગયું. શેષ તમને 1 મળી છે ને, એટલે આપણે પેલા 1 જ હતું ને, આ 30 શેષ 3 મળી. જો એટલે આપણું 0 ઉપરથી નીચે ઉતાર્યો હોય એ ક્યાં આવી જાય? જો અહીં આવી જાય છે. જો અહીંયા 2 શેષ મળી હતી ને, પાછું જોવો અહીં આવી જશે. હવે એના પછી હવે આગળ તમે ભાગ ગકાલશો ને પછી શેષ કેટલી વધશે? તો અહીં કેટલી વિધી? તો કે 6. તો શેષ કેટલી વધશે? હવે આગળ 6 વધશે. એટલે કે તમારા ભાગફળમાં 1 4 2 8 5 7. હવે પાછું જો પહેલેથી રિપીટ 1 4, એટલે કે તમારી સંખ્યા શું થયા રાખશે? રિપીટ થયા રાખશે. હવે તમને ભાગફળમાં શું મળશે? 0.1 4 2 8 5 7, પાછું 1 4 2 8 5 7. એમાં ક્યાં લગી રિપીટ થયા રાખશે? અનંત લગી રિપીટ થયા રાખશે, પણ તમને શેષ ક્યારે શૂન્ય મળશે નહીં. તો આના ઉપરથી શું તારણ કરવું? કે હું અમુક ટાઈમે જ્યારે કે ભાગાકાર કરું તો મને શેષ 0 ન મળે. શેષ 0 ન મળે એટલે કે તમારા શેષનું પુનરાવર્તન થાય. જો આ શેષનું પુનરાવર્તન, પહેલા 1, સૌથી પહેલા જો 1 3 2, પછી 6, પછી 4 5, પાછું 1 3, એટલે પાછું તમારું આ રિપીટ જ થયા રાખશે 1 3 2. એટલે કઈ શેષ પુનરાવર્તન થાય છે જોઈજો. સૌથી પહેલા 1 આવે છે ને, રેડી ને? હાલ અહીંયા લખવું એટલે તમને દેખાય. 1, પછી બીજી કઈ આવે છે? તો કે 3, એના પછી 2, પછી 6, એના પછી 4, અને છેલ્લે 5. આ શેષનું પુનરાવર્તન થશે. 5 આવી જાય પછી 27 29, પછી પાછું 1 થી ચાલુ થશે શેષ તમારી. એટલે કે તમારા જો શેષમાં પુનરાવર્તન રાખવું હોય તોય હાલે, ભાગફળમાં પુનરાવર્તન થી સમજ હોય તોય ચાલે. તો ભાગફળમાં જો સંખ્યાનું શું થવા મને પુનરાવર્તન, અહીંયા પણ એક ને એક સંખ્યાનું પુનરાવર્તન થાય છે. એટલે કે 3 સંખ્યા પાછી રિપીટ શું થાય છે? તમને મળ્યા રાખશે. એટલે કે જ્યારે તમે કોઈ સંખ્યાને એટલે કે સમય સંખ્યાને ભાગાકાર કરો તો પહેલો ઓપ્શન એવો હતો કે શેષ શૂન્ય મળી જાય, અને બીજો ઓપ્શન એવો છે કે તમે ભાગાકાર કરો તો શેષ શૂન્ય ન મળે. શેષ શૂન્ય ન મળે એટલે કે તમારા ઉપર એટલે કે ભાગફળમાં વિચારો, એક સંખ્યાનું રિપીટ થતી હોય, 2 સંખ્યા રિપીટ થતી હોય, 3 સંખ્યા રિપીટ થતું હોય. એ આપણે ચોક્કસ ભાગાકાર કરીએ ત્યારે આપણને ખબર પડે કે કેટલી સંખ્યા રિપીટ થાય છે. અને જો રિપીટ એમ થયા રાખતી હોય ને તમને શેષ શૂન્ય ન મળતો હોય તો આવી જે સમય સંખ્યાની જે દશાંશ અભિવ્યક્તિ છે, એટલે કે આ જે દશાંશ અભિવ્યક્તિ છે એને કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ કહેવાય? તો કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. કેવી કહેવાય? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. તો અહીંયા લખવી આથી કે સમય સંખ્યા p ના છેદમાં q માં p ને q વડે ભાગતા શેષ ક્યારેય શૂન્ય ન થાય. એટલે કે શેષ શૂન્ય ન થાય એટલે કે તમને શેષ ક્યારેય શૂન્ય મળશે નહીં. જો તમે શેષનું વિચારો તોય ચાલે, પણ આપણે ભાગફળ રાખીએ એટલે આપણને ખબર પડે કે શેષ શૂન્ય ન થાય એટલે કે ભાગફળમાં કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થાય તો આ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિને કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ કહેશો તમે? તો કે અનંત
આવૃત દશાંશ અભિવ્યક્તિ કહે છે. કેવી કહેવાય? તો કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. જ્યારે તમને ભાગાકાર કરો છે શૂન્ય ન મળે, એટલે કે ભાગફળમાં તમને કોઈ ચોક્કસ સંખ્યાનું રિપીટ થતી હોય, તો જે આ દશાંશ અભિવ્યક્તિ મળી છે, આ દશાંશ અભિવ્યક્તિને કેવી દશાંશ અભિવ્યક્તિ કહેવાય? તો કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. કેવી દશાંશ અભિવ્યક્તિ છે આ? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. જો તમને શેષ શૂન્ય મળી જાય તો એને આપણે કેવી કહેતા હતા? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ. એટલે કે તમારે જે સમય સંખ્યા તમને આપેલી હોય તો સમય સંખ્યા માટેના બે વિકલ્પ તમારે વિચારવાના છે. જો શેષ શૂન્ય થાય તો એને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાની, અને જો શેષ શૂન્ય ન થાય તો એને કેવી કહેવાની? તો કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. હાલો, તો આપણે વાસ્તવિક સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ જોવાની હતી, એમાં આપણે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ જોઈ લીધી કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ બે પ્રકારે, કાં તો શાંત હોય ને કાં તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. હવે આપણે જોવાનું છે કેની? તો કે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ. તો ટાઇટલ આપી અસમય, એટલે કઈ આપણે બીજો જ ક્રમ આપી દઈએ. પહેલો ક્રમ સમય ને આપ્યો તો અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ. હવે આપણને એમ થાય કે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ, પેલા મને લખાવો જોઈએ એનું ઉદાહરણ. અસમય સંખ્યા પેલા લખાવો જોઈએ. યસ, વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 એટલે કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. તો આને મારે આમાં કેમ મારે આની દશાંશ અભિવ્યક્તિ મળી? આગળ સમય સંખ્યા આપી હતી એના તો આપણે ભાગાકાર કરી લેતા હતા. તો આની તમારે દશાંશ અભિવ્યક્તિ જોતી હોય તો તમારે સાયન્ટિફિક કેલ્સીનો ઉપયોગ કરી અને એની દશાંશ અભિવ્યક્તિ મેળવી લે. એટલે કે તમારા કેલ્સીમાં અથવા તમારા મોબાઈલમાં વર્ગમૂળ 2 ની તમે કિંમત મેળવો એટલે આ પ્રકારની મળે. એક પોઈન્ટ. તમને કોઈ પ્રશ્નમાં તમને આની દશાંશ અભિવ્યક્તિ દશાંશમાં ફેરવવાનો કોઈ પ્રશ્ન પૂછશે નહીં. એટલે કે 1.41 4 2 1 3 5 6 2 3 7 3 0 9 5 0. તમારા કેલ્સીમાં ચેક કરી લેજો કે આવી રીતની સંખ્યા મળશે. આવી જ રીતે જો તમે પાઈની કિંમત મેળવતા હોય તો 3.14 1 5 9 2 6 5 3 8 9 7 9 3 2 3 આવી રીતની સંખ્યા આમ મળ્યા જ રાખતી હશે. હવે જોવો જોઈએ, તમે જ્યારે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિમાં જો તમે વ્યવસ્થિત નિહાળો તો અહીંયા તમને જે આપણે ભાગફળ માની લઈએ, આમાં કોઈ ચોક્કસ સંખ્યાનું રિપીટેશન થતું હશે નહીં. જો 41, પછી જો 42, એ પછી અહીં 13 આવી જાય. એટલે કે પોઈન્ટ પછી તમને કેવી સંખ્યા મળ્યા રાખે છે? તો કે અલગ અલગ સંખ્યા મળ્યા રાખે છે. હજી હું મારી જાતે ઉદાહરણ બનાવવું હોય તો હું s બરાબર s એટલે કોઈ ધારી લઉં છું. એટલે s બરાબર કિંમત લઈ લઉં કે 0.101 001 0001 00001 આમ સંખ્યામાં આવી જ જાય છે. તો અહીં કોઈ ચોક્કસ સંખ્યા રિપીટ નથી થતી. જો હું અહીં પહેલા 10 લઉં, પછી આ બીજી 10 લઉં, તો એના પછીનો ત્રીજો ક્રમ છે ને એ 0 10 નો આવી જાય, 0 1 નો આવી જાય. એટલે જો રિપીટેશન નથી થતું. 10 એટલે કે 10 10 10 1 0 1 0 1 0 એમ જ મળવી જોઈએ. તમને આગળના ઉદાહરણમાં આપ્યું તેમાં ક્રમશઃ એ રીતનું જ મળતું હશે. એટલે કે તો કે આવી જ્યારે આવી દશાંશ સ્વરૂપો હોય તો આને કેવા પ્રકારનું દશાંશ સ્વરૂપ કહેવાય? તો કે આને અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ કહેવાય. આમાં કોઈ ભાગાકાર ન કરવાનો હોય તો અહીંથી ડાયરેક્ટ લખીએ કે અસમય સંખ્યાનું દશાંશ અભિવ્યક્તિ એ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ હોય છે. કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ કહેવાય? તો કે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ કહે છે. એટલે કે આ રે
જ્યારે તમને અસમય સંખ્યા આપેલી હોય તો આ અસમય સંખ્યાને કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ કહેવાય? તો કે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ કહે છે. ક્લિયર? ફોર હવે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે ઉદાહરણ નંબર હું ક્રમ આપી દઉં તમને ઉદાહરણનો. તો ઉદાહરણ નંબર 6 કહી દઉં તો તમને એમ કીધું હોય કે 5/3 એ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે નક્કી કરો. તો આપણને દશાંશ અભિવ્યક્તિ નક્કી કરવાનું કીધું છે. તો આ તો આપણને ખબર પડી ગઈ કે 5/3 એટલે કે સમય સંખ્યા છે. અને જો સમય સંખ્યા હોય તો એ બે પ્રકારની દશાંશ અભિવ્યક્તિ હોય. પાછું જોવો જોઈએ કાં તો શેષ શૂન્ય થાય, એક વિકલ્પ પેલો એવો મને કાં તોનો ભાગાકાર કરો તો શેષ શૂન્ય થાય અને કાં તો શેષ શૂન્ય ન થાય. હાલો ભાગાકાર કરો. 5 ને કેટલા વડે ભાગવાના? 3. 3 એકુ 3 કેટલા વધશે? તો કે 2. ભાગ નહીં હાલે તો 0. અહીંયા પોઈન્ટ, સોરી અહીંયા પોઈન્ટ ને અહીંયા 0. હાલો કેટલાય ભાગ હાલશે? 3 × 5 = 15, 3 × 6 = 18. પાછા 2 વધશે, પાછા 0. 3 × 6 = 18. પાછા કેટલા? 2. શેષ ક્યારેય શૂન્ય મળશે ને પાછો 0. 3 × 6 = 18, 2. એટલે કે તમે 5 ને 3 વડે ભાગો તો જવાબ મળશે 1.666. પાછળ આમ 3 તબકા કરવા કારણ કે 6 સંખ્યા છે રિપીટ થાય છે. આને મારે ટૂંકમાં લખવું હોય તો 0.6 સોરી 1.612 એટલે કે જે સંખ્યા રિપીટ થતી 6 રિપીટ થઈને ઉપર શું કરી નાખવાનું? આ રીતનો લીટો એટલે કે એ સંખ્યા રિપીટ થાય છે. ટૂંકમાં આ રીતે દર્શાવાય. તો આથી 5/3 નું દશાંશ સ્વરૂપ જો શેષ શૂન્ય મળે છે કે નહીં મળે. તો શેષ શૂન્ય ન મળતું હોય તો કેવા સ્વરૂપનું થાય? તો કે 5/3 નું દશાંશ સ્વરૂપ એ કેવું છે? અનંત આવૃત છે. કેવા પ્રકારનું થશે? તો કે અનંત આવૃત પ્રકારની એની દશાંશ અભિવ્યક્તિ થશે. તો આવા પ્રશ્ન તમને પૂછી શકે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ સ્વાધ્યાયથી ચાલુ કરશું. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા લગી રાખીએ.